મૂર્ખ માણસ હંમેશા આનંદમાં જ હોય છે, કારણ કે પોતાની મૂર્ખતા સાથે એનો ક્યારેય પનારો નથી પડતો. તકલીફ એ લોકોને થાય છે જેમણે એની મૂર્ખતા સાથે ડીલ કરવું પડે છે. અણસમજની પીડા વ્યક્તિને ક્યારેય નથી થતી, એની સાથે રહેનારને થાય છે. ભારોભાર અજ્ઞાનથી પીડાતી વ્યક્તિને પણ ક્યારેક જાણ નથી હોતી કે હું પીડાઈ રહી છું. એ દુઃખ એમની સાથે રહેનારે વેઠવું પડે છે, કારણ કે અજ્ઞાની, અપરિપક્વ અને અણસમજુ વ્યક્તિ પોતાની સમસ્યાથી કાયમ અજાણ રહે છે. તકલીફ એમણે ભોગવવી પડે છે જે સમજણા હોય છે. તમે જેટલું વધારે સમજતા અને જાણતા જાઓ છો, એટલા વધારે દુઃખની નજીક પહોંચતા જાઓ છો. હેમિંગવેનું એક વિધાન છે, હેપીનેસ ઇન ઇન્ટેલિજન્ટ પીપલ ઇઝ ધ રેરેસ્ટ થિંગ આઈ નો. સમજણ વધવાની સાથે સુખ દુર્લભ બનતું જાય છે, કારણ કે સમજણા હોવાની કિંમત ચૂકવવી પડે છે. સમજણ વધવાની સાથે દુઃખ વધુ બારીકાઈથી અનુભવી શકાય છે. પણ એ પોતાનું હોય કે અન્યનું, દુઃખ અનુભવી શકવું એ જ જાગૃતિનું લક્ષણ છે. એક સુંદર ઝેન કહેવત છે કે તમે પોતાની ઊંઘમાંથી જાગી શકો છો, પણ એ વ્યક્તિને જગાડી નથી શકતા જેને ખબર જ નથી કે તે ઊંઘમાં છે.